શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। राधा जी ना प्रागट्य ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। राधा जी ना सखी इंदुलेखा ना प्रागट्य ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। गई काले बहु आनंद कर्यो। કેટલી જૈફ ઉંમર તોય 40મી મને લાગે છે પરિક્રમા છે એમની, ચાલીને કરે છે, એક બી પરિક્રમા છોડતા નથી। નાની ઉંમરમાં વાઈફ ગુજરી ગયા, ઠાકોરજીને એવા સુંદર લાડ લડાવે, ઘરમાં કોઈ આવે નહીં એટલે કચરા પોતું વાસણ કપડાં રસોઈ લાવવું મૂકવું બધું જાતે કરે। મને કહીએ કે કાંઈ જરૂર છે એ કે આ બધું કરી દે છે, પછી આપણે તમારે મારે શું કરવું પડે બેન? પ્રભુ ઉપરનો દ્રઢ વિશ્વાસ, પ્યોર વૈષ્ણવ દ્રઢતા, એટલે ત્યાં જઈએ એટલે આનંદ આનંદ ને આનંદ। કોઈ પણ વૈષ્ણવના ઘરે પાટોત્સવ હોય કે હરખથી સત્સંગ કરવા જઈએ, પ્રભુના ગુણાનુવાદનો આનંદ જ આવે। કોઈને હરખ હોય, કોઈને ઉમંગ હોય, કોઈને ઉત્સાહ હોય, એ બધું હોય તો જ આનંદ આવે। તો ગઈકાલે આપણે લલિતાજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો, એવી જ રીતે વિઠ્ઠલેશરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ, જેના પિતાશ્રીએ શ્રીજી બાવાના એ પધરાવ્યા હતા અને નાથ દ્વારામાં આવ્યા પછી વિઠ્ઠલેશરાયનું પેલું પ્રાગટ્ય નાથ દ્વારામાં। એટલા બધા મનોરથ કર્યા એમના પિતાશ્રીએ, એમણે એ સદાય લલિતાજીના જ આવેશમાં રહેતા હતા, એમને લલિતાજીનો જ આવેશ છે। એટલે એક વૈષ્ણવ પૂછ્યું, જરા આપ કાયમ કેમ લલિતાજીના જ આવે? તો એમને લલિતા સ્વરૂપે દર્શન આપ્યા, ચણિયા ને ચુંદડીને ઓલા આમ હતપ્રભ થઈ ગયા છો, અને પછી પાછું એમને તો લલિતાજીના પ્રાગટ્ય ઉત્સવ એમનું પ્રાગટ્ય, એટલે એમને આવેશ કાયમ લલિતાજીનો રહેતો હતો। પણ આ બધામાં કેવું જ પ્રગટ કરે રસ જાય। એ વૈષ્ણવને એવા દર્શન થયા તો લીલામ પહોંચી ગયા, પછી કીધું, ત્યારે ને ત્યારે નું કીધું। અત્યારે આપણે બધા કેવું છે, બધાને મને ઠાકોરજી આમ જતાવ્યું, મને ઠાકોરજી ભાખરીમાં દેખાયા, મારા ઠાકોરજી પલ્લામાં જાતે ઝૂલતા હતા। જુઓ, આ બધા વ્યર્થ વાણી વિલાસ છે। ઠાકોરજી જતાવે ને તો એ છાનું રખાય। આપણને સરસ હીરાનો હાર કર્યો હોય ને તો આપણા જેટલા આવે એટલા ગામના બતાવીને જ મારે ઘરે હીરાનો હાર કર્યો, જો એ આપણે કાં લોકરમાં રાખીએ અને કાં ઘરની તિજોરીમાં રાખે કે કોઈ જોઈ ન જાય, કોઈને ખબર ન પડે, કોઈ ચોરી ન જાય, કોઈ લૂંટી ન જાય। તો આ સાનુભાવ પણ એવી વસ્તુ છે, તિજોરીમાં રાખવા જેવો। અત્યારે થયો હોય કે ના થયો હોય, એક જણ એમ કે ને મને આવું જતાવ્યું,
બીજે દી 10 ને જતા. ઇટ મીન્સ પુષ્ટિમાર્ગ પચાવવો સહેલી વસ્તુ નથી. પુષ્ટિમાર્ગમાં આપણે આવ્યા છીએ. ઠાકોરજી રોજ જતાવે જ છે. આપણા હાથનું આરોગ્ય, આપણા હાથે સ્નાન કરે, આપણા હાથે શૃંગાર કરીએ, આપણે જગાવીએ ત્યારે જાગે, આપણે પોઢાડીએ ત્યારે પોઢે. કારણ કે આપણા ઠાકોરજી મૂર્તિ નથી. જો મૂર્તિ હોય ને ત્યાં પૂજા, એમાં ઠાકોરજી બધું મંત્ર પ્રમાણે સ્નાન કરે ને મંત્ર પ્રમાણે જાગે ને બધું મંત્ર ત્યાં. કારણ કે મૂર્તિમાં મંત્ર, પણ સેવામાં મંત્ર નહીં. સેવામાં તમને કીર્તન આવડે છે તો આછો ભલે, નથી આવડતા તો ઠાકોર જ્યારે વાતો કરો. અત્યારે સૌથી વધુ તકલીફ હોય ને તો આપણે ઠાકોર જ્યારે વાતો કરવાના બદલે ક્રિયા કરીએ છીએ. એક વૈષ્ણવનો દીકરો મને કહેતો હતો, લગભગ 30 વર્ષ પહેલાંની વાત છે. એ કહેલા, આંટી ઠાકોરજી 10 મિનિટ થાળ ભરીને આરોગ્ય. મેં કીધું, શું? ઓળખી ગયા ને કોને કીધું એ? ભાઈ તું શું કહેશ, મને સમજાતું નથી. એ કે મારા મમ્મીને ત્યાં ઠાકોરજી 7:30 જાગી જાય. 7:30 મમ્મીએ દાળ ભાત શાકને સંભારોને તૈયાર કર્યું હોય, લોટે બાંધી લીધો હોય, ઠાકોરજી જેટલી નેગ 4 રોટલીનો. મંગળામાં એ કે માખણ ને મિશ્રી ને દૂધ ને સૂકો મેવો ને લીલો મેવો ને બધું ધરાવે. 10 મિનિટ કે મને તેમ થાય હજી હાથમાં લે ને ત્યાં મારી મમ્મી લઈ લેતી હશે. લઈને પછી શૃંગાર કરે અને લીલો મેવો ધરાવીને ખીલો મૂકીને કે હવે ખેલો. હવે ત્યાં એણે બધું તૈયાર જ કર્યું એટલે રોટલી કરે, તુલસીજી પધરાવીને આવી જાય. એલાંટી 8:30 રાજભોગ આવી જાય. 9:15 9:30 અમારી સેવા પહોંચી ગઈ. એટલે અમે ઉપરથી ને આવીએ ને ભાગ્યે જ અમે દર્શન કરી શકીએ. કારણ અમારો ધંધો એવો છે, અમે ફેક્ટરીથી ને 10 વાગે આવીએ, 11 વાગે આવીને પછી જમીએ. એ જમાનામાં ટીવી નહોતા, મોબાઈલ નહોતો. હવે કે પપ્પાનો ધંધો એટલે આવીને પપ્પા બધું પૂછે કે પહેલાંને શું થયું. એટલે 11 11:30 ઉપર જઈએ ને 12:30 1 સૂઈએ. એટલે ઉઠીએ 8 8:30 અને પછી 9 સવા 9 નીચે આવીએ. બધું અમે વર્ષમાં 1-2 વાર ઠાકોરજીને દર્શન કરીએ. અને જો 10 વાગી ગયા તો નીચે આવીએ એટલે વાતાવરણ જોવા જેવું. હે મારે એકલાને જ કરવાનું, કોઈ રસોડામાં તો આવતું જ નથી. સવારના પરમાં બધા આવું પણ તમે જો યથા દેહે તથા દેવે કરો છો તો અમે બધા આવીએ પછી જગાવો 9 વાગે તો અમને દર્શન થાય. અમે ઘંટી વગાડીએ, તમે જગાવતા શું બોલો છો અમને ખબર પડે. કાલ સવારે તમે નહીં હો તો ઠાકોરજી અમારે ક્યાંય નથી પધરાવા, અમારે ઘરે જ રાખવા છે. કારણ કે ઘરમાં ઠાકોરજી બિરાજે એની આભા જુદી છે. પણ આ તો 7:30 જાગે ને 9 સવા 9 અમે આવીએ એ પહેલાં અમારું મંદિર તાળા મંગળ થઈ ગયું. એટલે એક દી કે મમ્મીને કીધું તું 10 મિનિટ આ બધું ધરાવસ, એને અરોગવા તો દે. આજે તને નાસ્તો કરીને કોઈ જમાડે તો ગમે? આપણી વાત જુદી છે, એ ભગવાન છે, એને આમ જ કરવાનું હોય. અલા તું જેમ અમને રાખસ એમ રાખ ને. અમે સવારે આવીએ ને ચા નાસ્તો કરીએ, હા તું બધું તૈયાર રાખે છે, એમાં કોઈ શંકા સાર નહીં. પણ અમને તું રાખે છે એમ રાખ. અમે સવારે નાસ્તો કરીને જઈએ ઓફિસે કે ફેક્ટરીએ, પછી 1:30 વાગે આવીએ ત્યારે બધા સાથે જમીએ છીએ ને, પછી તું આરામ કરવા જશ.
અને અમે બટેકાની કાતરી કે ચેવડો જે તે ફીકું ધરાયું હોય એ તું અમને ડબ્બામાં ભરી દે કે ચા રે લેજો. એટલે ઓફિસમાંય અમે બહાર નથી ખાતા એવું નથી લાંટી. અમારે ઇન્ડોનેશિયા જવું પડે ને વિયેટનામે જવું પડે ને રશિયા, અમારો ધંધો એવો છે. 12 મહિનામાં 4-5 મહિના આવી રીતે જવું પડે. અને રાત્રે આવીએ ત્યારે મમ્મી રાહ જોઈને બેઠી હોય. અને મમ્મી રસોઈ બધી સાંજે રોટલા અને ખીચડીને ચૂલે જ બનાવે. આ 30-35 વર્ષ પહેલાંની મોટો બંગલો, પણ બહાર એણે એવી રસોડું રાખ્યું હતું. બધું સાત્વિક ખવડાવે, રાખે સારી રીતે. અમને બહાર જવાનું મન ન થાય. મમ્મીના હાથની રસોઈ એટલે આંગળા ચાટીને ખાઈ જઈએ. પણ તું સેવા એવી રીતે કર કે અમે સંયોગ કરી શકીએ. અમે ઓળખીએ પ્રભુને, પ્રભુ અમને ઓળખે. 2-4 પ્રયત્ન કર્યો એટલે વડચકું તોડી દીધું એટલે તમને કહીએ છીએ. એટલે એક દી મેં કીધું કે આ તમે 1 વાગે પરવારતા હશો ને સખડી તરફ. મને કે ના રે ના. મેં કીધું હું તો જ્યારથી ધરાવું છું તું આ તો 1:30-2 વાગે જ. મને કે આમે તું તો વેવલી છું. મેં કીધું કેમ? સવારે બધા જાગે ને ઈલા એ પહેલાં પહોંચી લેવાનું, પછી આપણે નવરા. એટલે આપણે સેવા નવરા થઈ જવાનું છે. મેં કીધું મારો મેળ એમ નથી પડતો. પછી મેં સમજાવ્યું, કીધું બા તમારા ઘરમાં તો કે ના એ બધા આવે ને ઈલા એ પહેલાં તો મારે બધું પતી ગયું. મેં તો સેવા પતાવ મનમાં એમને ન કહેવાય. મારી કરતાં ઉંમરમાં 40 વર્ષ પહેલાં એ 70 વર્ષના હતા, અત્યારે તો પહોંચી ગયા. પાછી વહુવારો એ બધી 8-8:30 આવે ને, મેં બધું કરી લીધું છે. પછી તમે કરજો. પછી ઓલી છાપા વાંચે. પછી એક દી મેં કીધું કે ચલો બા આજે સાંજે તમે રોટલા ને મગ ધરાવો છો ને ઠાકોરજીને. મને કે હા બોલ કરમાં. તમે ચૂલે કરો છો ને આજ મારે તમારા ઘરે આવવાનું, પ્રસાદ લેવાનું. મને કે તાર વરને લેતી આવજે. મેં કીધું હા મારા 2 છોકરાઓ ટુર્નામેન્ટમાં ગયા છે. મેં કીધું મમ્મી એ તો 8 વાગે આવે પ્રેસેથી. એ કે કાંઈ વાંધો નહીં તું વહેલી આવજે, એ છે પછી આવશે. એ મગને રોટલા એ સેનભોગમાંય ધરાવતા હતા, એટલા સરસ. પછી વખાણ કરતાં કીધું મમ્મી, મેં કીધું આ 3-4 છોકરાઓ અને હવે 3જા વહુ આવી અને બધાય પ્રેમથી રહે છે, પણ એ લોકોને ઠાકોરજીના દર્શન કરવા નથી મળતા ને મમ્મી એની વ્યથા છે. શું કરું? એને વહેલું ઉઠવું જોઈએ. છોકરા ઉઠી. અરે મેં કીધું સાંભળો, એ લોકો ફેક્ટરીથી મોડા આવે, આખો દિવસ કામ હોય, પછી રાતના 11-11:30 ઉપર, પછી એના બૈરા વાત કરે, છોકરા વારે કરે, 12:30 1 વાગે સૂવે, પછી સવારે એમને બપોર સૂવાનું હોય. તો તમે તમારો ક્રમ થોડોક આઘો પાછો કરો ને. તને કીધું હશે આ બધાએ નહીં? મેં ના. તો તને કેવી રીતે ખબર પડી? મેં તમે તો કહેતા હતા કે એટલે મારે 9:09 પરવારી જવાનું, પછી હું ક્રિયા કરું, મને 9 એટલે મેં કીધું તમારે નક્કી કે 9 પર? મને કે પછી શું મારે ઘણું કામ. મેં શું તમારે કામ હોય? મને કે પછી છે ને બધાને મારે બોલાવવાના હોય, પછી મારે ફોન કરવાના હોય, પછી કોઈક જગ્યાએ આમ હોય. મેં કીધું આ બધું પછી હોય. મને કે ચાલ અઠવાડિયું હું કરું, આમાંથી એકે ઉઠીને આવે તો મને કહેજે. મેં કીધું કાલથી તમે 8:30 જગાવો, આ બધા 8:30 આવશે. એ તો તારી હારે મીઠી મીઠી વાતો કરે. મને ખબર હોય ને મારા છોકરા કેવા છે. મેં કીધું કાલથી ને બા 8:30 પોણા 9 જગાડ. અને વહુઓને મેં કીધું થોડું આપો તેલ, એ રોટલી કરે. એ કે સાંભળ તને કહું હવે, ભલે તે ઠાકોરજીને રોટલી ધરાવીએ ને ઈલા તો 2 બાજુ ચોપડવી જોઈએ.
પછી ઓલી કોર હોય ને કિનાર, એને આમ 2 પડી વાળીને એ કિનારે આપણે ઘી લગાડવું પડે. ઠાકોરજી ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ. તો એ રોટલી એમના મોઢામાં ખૂંચવી ના જોઈએ. અને હું સખડી બનાવું ને ભાત, તો ઉતારતી વખતે આટલું બધું ઘી પધરાવું કે કોમળ બની જાય ને. તો પેલો કોર બનાવું ને તો ઠાકોરજીનું મુખ કેવું છે ઈલા. મેં તો આ બધું આ લોકોને નહીં શીખવાડ. જો મને તમે કીધું, તમે 15-17 વર્ષમાં કીધું સખડી ધર, હું ના જ પાડતી કે ભાઈ મારે સવારે મિશ્રીમાં જ પહોંચાય, 7:30 ઓફિસ હોય મારા. પણ આજ તમારા બધાએ વલ્લભને વિનંતી કરી કે આજે નોકરી મૂકી દીધી ને સખડી ધરવા માંડી. તો મને કે આ લોકોને ખબર. મેં કીધું બા શીખવાડવું પડે ને. હવે બીજે દિવસે એના 3જા દીકરાનો જન્મદિવસ હતો, એટલે એમણે ઠાની લીધું હતું કે પૂરણપોળી બનાવીશ, તવાપૂરી. કારણ કે એના 3જા નંબરના દીકરાને તવાપૂરી બહુ ભાવતી હતી. એટલે આગલા દિવસે પૂરણ કરી લઈએ ને તો રોટલી વણાય સરસ પૂરણપોળી. એટલે એણે બધી તૈયારી કરી લીધી, તેને ખાંડવી ભાવે. એટલે એ રીતનું એનું બધું. હવે વહેલા ઉઠી ગયા, બુહારી કર્યું, મંદિર વસ્ત્ર કર્યું, કુકર મૂકી દીધું, લોટ બાંધી દીધો, શાક સુધાર્યું. વળી મનમાં થયું આ છોકરાઓ ઈલાડીને કીધું છે એટલે પાછી મને પૂછશે. અને મને અતિશય પ્રેમ કરતા હતા, એમને દીકરી નહોતી. 8:30 વાગ્યા, દૂધ ને માખણ મિશ્રીને દહીં ને બધી આવી થાળીમાં તૈયાર કરી દીધું. મેવો કર્યો, ગરમ ગરમ સુખડી ઠાકોરજી માટે બનાવેલા દીકરાને જન્મ.